લેતો મો શું છે આ તને છેલ્લી વાર કહી દઉં છું, મકઈ ઉતારીને જા ને તો હમું નહીં થાય. મકઈ ઉતારું ને ભાગી જાય તો મારી ભેહ ખાશે નહીં, એટલે મને માફ કરતું. તું સાઈડમાં જતો રે. હું નહીં જવા દઉં. જો સુધી મારો આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું આ સાયકલ નહીં જવા દઉં. આ તો આ ભારો ઉતારવાય. હું ગામના 10 ડોહાને ભેગા કરીને પંચાયત ખોલીશ કહી દઉં છું, અને ન્યાયમાં તું હારી જાય તો ઘરના નળિયા વેચવા પડશે. તળિયન ફાળિયન નળિયા બધું વખેરાઈ જશે. એટલે વખેરા છે લે હડો ન હોય તો જઈએ ગામમાં જઈએ હેડો. એટલે ખબર પડે. જવાની જરૂર નથી. આ જો આયા મોટિયાડું. આ જુઓ ભાઈઓ, તમે આ મારા ઉપર કેવો અત્યાચાર કરે છે આ ડોહો. અલ્યા એક મિનિટ તકલીફ શું થઈ ભાઈ? તકલીફ એમ છે કે હરકા બાપી રાબા છે, તાબાલા ધાબા પછાણા બા બધાના ખેતરમાં મકાઈ વાવેલી છે. હું જો તો હવારથી જાડીએ પૈસા રૂપિયા મેં કોઈ નહીં લીધો નથી તો બોલો. આપણે મને શું ખબર નથી લીધો તો પછી મને આ ભારો આલ્યો છે, એમાં મેં શું ભૂલ કરી? હવે મને એમ કે છે કે મારા ખેતરમાંથી લીધી છે, તો શું આમાં એનું નામ લખેલું છે? વલ્લા તો બ આટલું બધું બરાબર મારી વાત બોલો પક્કા ભાઈ. સાચી, પણ આ દોડા લાગે છે. આ આને બોલવાનું ભાન જ નથી. પણ એટલે જ હું કહું અરે છું અમે ત્રાહી વ્યક્તિ છે. પેલા ભાઈ લાફો માર દીધો ભાઈ. તો પછી મારા જીવન તો હું રાખે. મારો ભાઈબંધ છે. રત્ના કાકા, તમે આ શું કહો? તમારી ખેતરની મકઈ છે? મારી વાતો અબળો વાતો ભાઈ. આ ખેતરની મારા ખેતરની મકઈ આ એની સાગોટી છે. આ મારા ખેતરમાં જ ઉગે. જોવો પક્કા ભાઈ, પછી કહેતા નહીં તમે. હવે મારી વાત સાંભળો. આવો આપણે. આની પહેલા હાથ મર્ડર થયેલા છે આ ભારા બાબતે. બાકી 7 લાશો પડી છે શહેરમાં, જઈને જોવો તો જોઈ લેજો. 8મી લાશ વખેરતા મને આવડે છે. લા ભાઈ, હું આનું માપલો છો. સ્કેન કરું છું. આયુ ને મારું મોટું આયુ કે નહીં? શેનું મોઢું આવ્યું? જુઠ્ઠો છે, આ જુઠ્ઠો છે. પણ મારા ખેતરની નથી, પાડોશીના ખેતરની છે. એમાં વાટવા ગયો તો વાટવા એટલે બધી વાત મેલો પગા ભાઈ. હું તમને મારો છે પછી આ બધી માથાકૂટો નહીં કર્યું. તેનું સન કરવું છે. મારો એક જ સવાલ છે, આ હું અહીં મેલીને જાઉં. મારો ભારો અહીં ભેંસે તું તું ભેંસે? મારા ભાઈબંધો ના મારીશ ભાઈ. એટલે મારી મકાઈ શેની ખાય છે હીરો? એ વાત મારા કરે ઉપર છે. શેના હાથ ઉપાડે? એટલે તું ભેંસે તો મકાઈ ખાય છે. અને આ ભાઈ બહુ ગંદીવાળો માણસ છે. અલ્યા બધી માથાકૂટ મેલો ને મારો ભારો ઉતરાવો ને તો આ તો લઈ જા હે. ભારાની ઉતરે કાલે કોર્ટમાં આવી જાજો કહી દઉં છું. અલ્યા એ પકડી લેશે, થોડું તને તમે મારી રત્ના ભાઈ, ધાર્યું મૂકો ને ઘરે. આને લાશ પાડી દો આજે, પછી બહુ લાશ પાડ્યો છે. અલા ભાઈ, તું દાદા શું કામનો? જીનું એનું મને માટી તું દાદા ચાલે. છો? હા, ઠોકરીને બસ તમે બે ઠોકરીને વધાર. હા, જ્યાં હોય તો દ્યો, દ્યો એને તારા આને લઈ જાય ખબર ભરા. પડે. તારે મફતનું લેવાય હેડી અલ્યા પડે. દાણા જો અમને 10 વાર મફતનું નહીં આવતું. અમારા બાપ દાદા લીધું એટલે અમારે લેવાનું. અરે આને તો બધું લઈ જ તારા લેવું છે બાપ દાદા છે મફતનું. આય? આયા નથી એટલે તો કહું છું. તો બંધ થઈ જવાનું હોય ને કહું હોય તો કહી ગયું પાછું તને. તો બંધ થઈ ગયો. હવે જવા દઈશો મને? તો અને એ જાવા દેવાની વાત ન કરતા જો. તમને કહી દઉં, મને મારો ભારો ઉતરાવો, પછી તમારે જો જાવું હોય એ જાઓ. હું ભાડા વગર નહીં જવા દો તો કહી દઉં. અને એવું હોય તો સીધો લઈ લો ગામમાં, અને 5 જણા બેઠા હોય ઈ ન્યાય કરીએ. બાકી આ ભારો તો નહીં લેવા દઉં લ્યા. 50 જણા વચ્ચે ન્યાય કરતા મને આવડે છે ડોહા, પણ મારે વઢવું નથી. હું તો કહું છું સમાધાન કરી લો. હા, એ કરણભાઈ અમે ભાડા માટે ગામમાં જઈને પંચાયત ના ભેગી કરાય. આ તો કઈ કરોડ 20 રૂપિયાની રૂપિયા property તને છે. આલીશ. હા, 50 રૂપિયા તને આલીશ. અલ્યા પણ એ બધી વાત મેલો. 100 રૂપિયા આલું છું. રેડી? છેલ્લી વાત. લઈ લો ને 100 રૂપિયા ભાડો, ફરતી વાટવા નહીં આવે. એટલે અમે પૈસાના ભૂસ્યા છીએ. પૈસાના ભૂખ્યા નથી અમારે ભાઈ, ઘેર રત્ના. પૈસા નહીં. અલા રત્નાભાઈ, મારી વાત સમજો ને, પૈસાનો ભૂખ્યો નથી. હવે કાલે બુજરાલમાં આવતું તું ને પાછું તેની ડેરી કરે છે મારા આગળ. અલ્યા એ લઈ લો ને પૈસા ને કરો ને સમાધાન 300 પૈસા. રૂપિયા ભાડો, એને આપીને લઈ લો ને 50 વાત મારા, કરો 50 છો મારા તે. ભાઈબંધ, 200 તારા. નહીં બોલતા એટલે તો હું જી. 300 રૂપિયા આલ દો, ભાડો આપી દેશે. 300 આલ દો. કેટલા? 300. બોલો બોલો હા, હવે. 1000 આપશો. સાયકલ હતો. હા, હમણાં મોટી મોટી ફેક્ટરી થાય ને પૈસા છે. પૈસાની ફેક્ટરી. અલ્યા પૈસાની જો વાત કરો, પણ આ ખેતર મારા ખેતર ઉપર છે, મારે તને આલ દેવાનો. એમાં પાછા 300 આલવાના. મારા હાથે સાયકલ 1000 રૂપિયા. પાક્કું? પાક્કું થઈ ગયું. 1000 રૂપિયા સાયકલ ભાડો બધું તમારું. આલો 1000 આપો. એટલે આ ચિયા ગામનો ન્યાય ઉતાર્યો તમે. સાયકલ રત્નાભાઈ આપો. રેડી છે, રેડી છે. આ સિદ્ધપુર બાજુનો ન્યાય છે. તમે કરો ને કાંઈ ગાડા આવડું. ઉત્તર ગુજરાતનો નિર્ણય આવે. તમે સમજો ને, 1000 આપી દો. એટલે સાયકલ 1500 વાળી છે અને ભાડો મફત. વાત 100 રૂપિયા આલીશ. સાઈડમાં લઈ જઈને વાત કરી. તમે તને 100 રૂપિયા આલીશ. તું ઓલી બાજુ લઈ જા. ભાડો મફત. સાયકલ 1000. સાયકલ વેચશો તો 1000 રૂપિયાની આવશે. જો હમણાં તો તમને હેડો ને. હેડો. ચાચો. ચાલો. જો આ પેલો જાય. અલ્યા તમારે
છેતરી જાય ને તમે લોકો એને જવા દીધો આ મારો ભારો લઈ ગયો ને પૈસા લઈ ગયો આ હતા તને ના પાડી હતી મુએ. પૈસા ચાલે તમે ભારત લઈ ગયો છે તો ભારો પૈસા દે મફત આવે છે તમે પગ બે આવ્યો સમાધાન કરાવવા તે. પણ મને થોડી ખબર હતી કે આટલો બધો હરામી હશે. હવે હું આ બધું લઈ ગયો. અલા ભાઈ, આપણે ક્યાં જાતા હતા? તમારે જો જવું ઈ જાવ હું મારો ભારા માટે ગામમાં જવાનો અને ભારો પાછો લેવાનો પણ અમે તમારે બેનઈ નામ આવશે હો. હા હા અમારે નામ આવજો અમે ભૂલી જાઓ અમે ક્યાં જતા હતા એ રીતે. અને નહાડવામાં તમારે બેનો હાથ છે. એમ નહીં વાત. આપણે હા. ચાય નહીં તો ઘણો રત્ના કાકા ભાઈ 50 રૂપિયા લઈ લ્યો બદામ ખાસ હતા તો યાદ આવશે ક્યાં જાતા હતા. આ રત્નો કાકો લુખો છે ને કશું નહીં મોબાઈલ સિવાય.